નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એક યુવક કે જેને માર મારવામાં આવે છે અને ઢોર માર મારવામાં આવે છે। કહેવામાં આવે છે કે હિચકારો હુમલો થાય છે અને પછી એને બચાવવા માટે સમાજના લોકો એકઠા થઈ જાય છે અને એક સુરે માંગ થાય છે કે આમાં ન્યાયિક તપાસ થવી જોઈએ અને એ દિશામાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે। હું વાત કરી રહ્યો છું બગદાણાના એ સેવક નવનીતભાઈ કે જેમના પર હિચકારો હુમલો થયો છે। 24 ડિસેમ્બરનું આખું આ પ્રકરણ જેમાં માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરનું નામ લેવામાં આવી રહ્યું છે। સીધી રીતે માયાભાઈ આહિરની કોઈ સંડોવણી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે એમની પાસેથી જે માફી મંગાવડાવી એનો ખાર રાખીને નવનીતભાઈનો આક્ષેપ છે કે ખાર રાખીને પછી એમને મારવામાં આવ્યો અને આખો હુમલો કરાવવામાં આવ્યો જયરાજ આહિર દ્વારા, એવો આક્ષેપ સતત કરવામાં આવી રહ્યો છે। અને આજ આખા પ્રકરણમાં પોલીસે યોગ્ય કામગીરી નથી કરી એવું ન માત્ર એ નવનીતભાઈ પરંતુ સમાજના જે મોટા આગેવાન છે ને જે સત્તા પક્ષ સાથે સંકળાયેલા, એ પછી કેબિનેટ મંત્રી હોય કે પછી કેન્દ્રીય મંત્રી કે પછી સાંસદ હોય કે ધારાસભ્ય કે સમાજના આગેવાન, તમામ એક સુરે કહેતા જોવા મળ્યા કે પોલીસે આમાં ઢીલી કામગીરી કરી છે ને એટલા માટે જ એ જ રજૂઆતને પગલે જે બુલંદ અવાજ કોળી સમાજના આગેવાન ઉઠાવ્યો, તમે જોયું કે પહેલા એ પ્રકરણમાં પીઆઈની બદલી થઈ જાય છે, કોઈ બીજા નવા પીઆઈને ચાર્જ સોંપવામાં આવે છે, એમની પાસેથી પણ તપાસ લઈને આ આખા કેસમાં એસઆઈટીનું ગઠન પણ થઈ ગયું છે। એસઆઈટીએ પોતાની કામગીરી શરૂ કરી નાખી છે ખરા, સાથે સાથે કોળી સમાજે જે ઘેરાબંધી શરૂ કરી હતી એના હવે અલગ અલગ નવા ચેપ્ટર પણ ઉમેરાઈ રહ્યા છે। આપને યાદ હશે કે ગઈકાલે જ્યારે કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક થાય છે, સૌ કોઈ પુરુષોત્તમ સોલંકીના બંગલે જ એકઠા થયા હતા અને ત્યાં પ્લોટમાં તમામ કોળી સમાજના આગેવાનો અલગ અલગ ક્ષેત્રમાં સંકળાયેલ તમામ મોટા લોકો એક છત્ર હેઠળ ત્યાં આવ્યા અને એમણે ખૂબ જ ગહન ચિંતા વ્યક્ત કરી હતી। ઘણું બધું ત્યાં સંવાદ કરવામાં આવ્યો હતો। લીગલ સેલ એક એવી પણ તૈયાર કરવામાં આવી છે કે જે સતત હવે નવનીત બાલદિયાને સપોર્ટ કરે। આખરે આ લીગલ સેલ કેમ તૈયાર કરવામાં આવી છે અને એસઆઈટીની તપાસ કઈ દિશામાં જઈ રહી છે, 24 કલાકમાં આખરે એવું તો શું થયું જેના કારણે અહીંયા મહુવાના જે ડીવાયએસપી છે એમની પાસેથી પણ ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, એ તમામ પ્રકરણને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે હવે એસઆઈટીનું ગઠન તો થઈ ગયું છે અને જે ન્યાયની અપેક્ષા છે એ કેવો ન્યાય, એ ન્યાય તો એ લોકો જે કરી રહ્યા છે શું એવો જ ન્યાય મળશે કે પછી આમાં છેલ્લે કંઈક બીજું ઓર જ આવે છે, એના પર પણ ચર્ચા કરીશું। બિલકુલ, અને વિકાસ સાથે જે ઘટનાક્રમ ઘટી રહ્યા છે એની ઝડપ ચોક્કસથી ધ્યાન ખેંચનારી છે, કેમ કે જે રીતે ગાંધીનગરનું આહવાન કરાય અને એ આહવાન માટે એ આહવાન પછી જે રીતે તમામ નેતાઓ ત્યાં હાજર થઈ જાય અને પછી આજે જે ઘટનાક્રમ આપણે જોયો કે વકીલો પણ સંગઠિત થયા એની માટે થઈને, એટલે કે આ વિષય એવો છે કે જેમાં તમામ તરફથી ગંભીરતા રાખવામાં આવી રહી છે અને એસઆઈટીની રચના થઈ ગયા બાદ એ પણ પૂછવાની આપણે કોશિશ કરી નવનીત બાલદિયાને કે જે પીડિત છે, બીજી તરફ કોળી સમાજના જે વકીલો છે એમણે 6 સભ્યોની એક લીગલ ટીમ પણ તૈયાર કરી છે જે આ મામલાને આગળ લડશે। એટલે કે તમે જુઓ, જો તમે લીગલ ટીમની જો વાત કરો, તમામ વકીલો એકઠા થાય અને કહે કે અમે આ મુદ્દાને લડીશું, એટલે આ બાબતની ગંભીરતા કેટલી છે અને આમાં ન્યાય માટેની તૈયારીઓ કેટલી છે કે એમને ભરોસો છે કે આખા મામલામાં જે માંગણી થઈ રહી છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની વિરુદ્ધમાં તપાસ થાય અને તપાસ પછી જો એનું નામ ઉમેરવામાં આવે છે એફઆઈઆરમાં, જો પોલીસને કોઈ એવા પ્રથમદર્શી પુરાવા મળે છે અને એ પછી જો એ નામ પૂછપરછ થાય, એમાંથી પોલીસને કોઈ કડી મળે છે અને એ કડી જોડ્યા પછી જો કેસ લડવાનો થાય તો એની પણ આગોતરા તૈયારી કરી લીધી છે, વકીલો પણ એની માટે એક થઈ ગયા છે। એટલે આ કિસ્સામાં તમે શરૂઆતથી આજના દિવસ સુધી, જ્યારે આ મામલો ઉઠ્યો ત્યારથી માંડીને આજના દિવસ સુધી તમે જોવા જાઓ તો છેક સુધી લડી લેવાનું, હું ફરી વાર કહું છું, છેક સુધી લડી લેવાની તૈયારી દેખાઈ રહી છે। અને એટલે જ્યાં હજુ સુધી પોલીસ જયરાજ આહિરનું નામ નથી લઈ રહી અથવા તો એવા કોઈ સંકેત આપણને નથી મળી રહ્યા કે પોલીસ જયરાજ આહિરને બોલાવશે પૂછપરછ માટે કે એ દિશામાં પોલીસ વિચારી રહી છે, એ પહેલા તો વકીલો સંગઠિત થઈ જાય છે અને એ તૈયારી કરી લે છે કે અમે લડવા માટે આખી એક ટીમ તૈયાર છે।
એટલે આમાં છેક સુધીની લડત માટે કોળી સમાજ ચોક્કસથી તૈયાર છે। આ બધાની વચ્ચે સવાલ ફરીવાર પૂછાઈ રહ્યો છે કે શું આમાં બીજા રસ્તાની પણ કોશિશ થઈ રહી છે, સમાધાન માટેની પણ કોશિશ થઈ રહી છે? શું આ આખા મુદ્દાને સમાધાનથી ઉકેલવા માટે કોળી સમાજ તો સ્પષ્ટપણે જેટલા પણ નેતાઓ આવ્યા અથવા તો ખુદ નવનીત બાલદિયાને આપણે જ્યારે પૂછ્યું, એમણે કહ્યું કે મને ન્યાય જોઈએ। હવે ન્યાયની માંગણી થઈ રહી છે, શું એ ન્યાયની માંગણી પહેલા સમાધાનનો કોઈ રસ્તો છે કે કેમ, એ સવાલ સૌથી મોટો છે વિકાસ। પણ હું મારા પોતાના તર્કના આધારે કહી રહ્યો છું કે આમાં ગુજરાત ફર્સ્ટની વાત નથી, પણ મારા પોતાના અનુભવ તર્કના આધારે જે રીતે હું જોઈ રહ્યો છું, મને દેખાતું નથી કે આ લોકો સમાધાનના રસ્તે વાત હવે જઈ રહી છે। કારણ કે તમે જુઓ કે જે રીતે સીએમ સાથે જે મુલાકાત થઈ હતી એમાં ઘણા સમય પછી આપણે જોયું કે કોઈ એક મુદ્દે, એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે પછી આપ પાર્ટીના, એ તમામ નેતાઓ, ફક્ત કોળી સમાજના નેતા બધા એકઠા થઈ ગયા અને તમામનો એક જ સુર હતો। એ દર્શાવે છે ને, એ ન માત્ર બેઠક સીએમ સાથે જે અડધો કલાક બેઠક તો થઈ, પરંતુ ત્યારબાદ પણ 2 થી 3 કલાક સુધી ગહન ચર્ચા કરવામાં આવી હતી। એ બધું પતે ત્યારબાદ આજે બીજા દિવસે લીગલ સેલની ટીમની પણ રચના થઈ જાય છે। હમણાં વચ્ચે સમાચાર આવ્યા હતા કે મોરારી બાપુ એક શબ્દ બોલશે ને પછી બધું સમાધાન થઈ જશે, પણ હજુ સુધી જે રીતની પ્રતિક્રિયા આવી રહી છે એવું લાગતું નથી કે સમાધાન માટે કોઈ જવાબ માંગતા। કારણ કે હીરાભાઈ સોલંકીના સ્ટેટમેન્ટ પણ આપણે સાંભળી લઈએ અને પરસોત્તમભાઈ સોલંકી એમણે પણ જે માધ્યમમાં કહ્યું કે સમાધાન માટે અમે ક્યારેય વિચારતા જ નથી, કારણ કે આમાં અમને ફક્ત અને ફક્ત ન્યાય જોઈએ છે, એવું એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે। ઘણી બધી આમાં પ્રતિક્રિયા પણ આવી છે। જ્યારે લીગલ સેલ ટીમની રચના થઈ ત્યારે ત્યાંથી શું નિવેદન આપવામાં આવ્યા એ પણ જાણવા ખૂબ જરૂરી છે। પહેલા એ સાંભળી લઈએ। અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે, એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે, એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં 50 કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું। એસઆઈટીની જે રચના થઈ છે એમાં પણ અમને કંઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે, તો અમે 100% એને અમે વાત કરવાના છીએ, અમને મળવાના છીએ। અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો, કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બન્યો છે એની બહુ જ અમે એની એક વિગતની નોંધ લીધી છે, અમે નોટિંગ કર્યું છે। એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે, વિડીયો કોલ રેકોર્ડિંગ છે, સાયોગિક પુરાવા છે, સીસીટીવી કેમેરા છે, પંચનામા છે, ડિસ્કવરી પંચનામા છે, આરોપીઓનું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માગણી કરશું। તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે એડવોકેટ કિશન મીર જોડાઈ ગયા છે, જેમણે સૌ પ્રથમવાર આખા પ્રકરણમાં જ્યારે હીરાભાઈ સોલંકી પણ નહોતા પહોંચ્યા પહેલા એમણે માધ્યમોમાં આ બાબતે નિવેદન આપ્યા હતા કે અમે લીગલ તમામ મદદ માટે તૈયાર છીએ। કિશનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અમારે સમજવું છે કે કેવા પ્રકારના ન્યાયની અપેક્ષા છે, સાથે સાથે કેવી તપાસની અપેક્ષા છે, કયા કયા બિંદુઓ પર ધ્યાન રાખવું જોઈએ જો એસઆઈટી તપાસ કરી રહી છે? જી ચોક્કસ, હું કહેવા માંગુ છું કે સૌપ્રથમ તો માત્ર જૂની આઈપીસી કલમ 325 તળે ગુનો નોંધવામાં આવેલો હતો અને જે નામો નવનીતભાઈએ જે એફઆઈઆરમાં નામો નોંધાવવાની વાત કરી હતી, એક પણ નામ નોંધવામાં ન આવ્યું। માત્ર ને માત્ર તમે જોયું હશે કે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો, જ્યારે નવનીતભાઈ એમાંથી મોટા ભાગના લોકોને ઓળખતા હતા અને પરિચયમાં હતા। તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીઓને મદદ કરવા માટે તેઓના નામ નોંધેલા ન હતા અને ત્યારબાદ પણ આ એફઆઈઆર તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક ફેબ્રિકેટેડ હોય, ક્યાંક ને ક્યાંક મસાલાવાળી કરી હોય, આરોપીઓ બચી જાય તે રીતે પૂરતા પ્રયત્નો કરેલા છે। અને જે મેં કીધું એમ કે 8 કલાક ફરિયાદ, 8 થી 10 કલાક તો ફરિયાદ મોડી લીધી। હવે શા માટે તમે ફરિયાદ મોડી લીધી? કોગ્નિઝેબલ ઓફેન્સ છે, તમારી સામે છે, નજર સામે જે કોઈ પણ ઘટના ઘટી છે, નવનીતભાઈ પોતે કે છે, તેમ છતાં પણ ત્યાંના પીઆઈ દ્વારા 8 થી 10 કલાક તો ફરિયાદ મોડે નોંધવામાં આવી। કિશનભાઈ, એ જે થયું એના ઉપર તો એક્શન લેવાઈ ગયા, પીઆઈની પણ બદલી થઈ ગઈ, પછી મહુવા ટાઉન પોલીસને તપાસ ટ્રાન્સફર થઈ ગઈ, એ પછી કોળી સમાજના નેતાઓની માંગણીને અનુસંધાને એસઆઈટીની રચના થઈ ગઈ। હવે તમારી લડત આગળ શું રહેશે અને
શું આમાં કિશનભાઈ સમાધાનના કોઈ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે? નહીં કોઈ હાલ તો કોઈ સમાધાનના મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ અને નવનીતભાઈનું સ્ટેટમેન્ટ ક્લિયર છે કે તે ભવિષ્યમાં પણ સમાધાન નહીં કરે, એટલે સમાધાનની કોઈ વાત જ નથી. અને વાત રહી છે લીગલ પ્રોસિજરની, એસઆઈટીની નિમણૂક કરી છે, તેમાં આઈપીએસ ગઢવી સાહેબ છે. અમને વિશ્વાસ છે કે તે ચોક્કસ ન્યાયિક તપાસ કરશે, કારણ કે ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. નવનીતભાઈ એક હોટલના સીસીટીવીની વાત કરી હતી. તે હોટલના સીસીટીવી પોલીસ લેવા જાય છે અને તે પહેલા ડિલીટ થઈ જાય, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસનો એટલે એ વાત સાચી છે. એ જે બગદાણા ગેસ્ટ હાઉસની વાત સામે આવી કે ત્યાં આરોપી રોકાયા હતા, એ કયા આધારે કહેવામાં આવ્યું છે? શું એનો પુરાવો છે કે ત્યાં હતા અને પછી સીસીટીવી ડિલીટ થઈ? પુરાવાની જ વાત કરું છું. તો તે ગેસ્ટ હાઉસના સીસીટીવી ડિલીટ કેમ છે? જો તે હોટલમાં આરોપીઓ નહોતા રોકાણા તો તે ગેસ્ટ હાઉસના સીસીટીવી કિશનભાઈ જાણવું છે કે આ વાત ક્યાંથી આવી બીજી અને ડિલીટ થઈ ગયા છે, કોણે કહ્યું એમ? પોલીસ તંત્ર જ છે, ત્યાંના જે સીસીટીવી હતા તે બંધ હતા અથવા તો ડિલીટ થઈ ગયા છે. નવનીતભાઈ પોલીસ તપાસ નથી કરતી, નવનીતભાઈ તપાસ કરે છે અને સાથી મિત્રો તપાસ કરે છે. અમે જઈએ તો અમે તપાસ કરીએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ઢીલા કાંડ રાખવામાં આવ્યો. હાલ સુધી અત્યારે ઢીલા કાંડ રાખવામાં આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા જો એક્શન અત્યારે પણ જે કાંઈ એક્શન લેવા રહી અમને દેખાઈ આવતું નથી જે સચોટ દિશામાં કામ થતું હોય કે જે ચોક્કસ દિશામાં કામ થવું જોઈએ. અને વાત રહી આપણે વોટ્સએપ કોલમાં, ત્યાં કોને વોટ્સએપ કોલ કર્યો તો જે ફૂટેજ છે, વિડીયો ફૂટેજ જે મારતા હોય ત્યારનો, તો ત્યારબાદ એ કોની સાથે વિડીયો કોલમાં વાત કરતો હતા, કોને વિડીયો ઉતાર્યો છે, કોને ટેલિફોન કર્યો છે, સાદો ફોન કરેલો છે, તે તમામ વિડીયોમાં છે. તો તમે આજ દિન સુધી આટલા દિવસ શું કર્યું એમ તે મોટો પણ તમે શું એસઆઈટીની ટીમને મળવા જશો ખરા? એમને રજૂઆત કરશો? કારણ કે આ બધી રજૂઆત ત્યાં કરવી જરૂરી છે કે આ બિંદુઓ પર અમારે તપાસ જોઈએ છે. જે ચોક્કસપણે જે જરૂરિયાત મુજબ છે, મેં એસઆઈટીની ટીમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હાલ સંપર્ક થઈ શક્યો નથી. પણ અમે રૂબરૂ મળી આ તમામ મુદ્દાઓ તેમને ધ્યાન દોરવાના છે કે આ આટલી વસ્તુ તમે ક્યાંક ને ક્યાંક બારીકાઈથી નજરે કરો તો આમાં ચોક્કસ તમને કોઈક ને કંઈક પુરાવો મળશે, જે કાંઈ પણ હશે તે નજર સામે આવશે. અચ્છા, પછી જે વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું જ્યારે એક મહુવાના જે પીઆઈ છે એમને ચાર્જ સોંપવામાં આવ્યો, કેએસ પટેલ સાહેબ, એમણે વિશેષ નિવેદન નોંધ્યું, એ શું બરાબર હતું કે હજુ પણ કોઈ તમારા તરફથી જોઈએ એવા નિવેદન નોંધવાનું બાકી છે? નહીં, જે ચોક્કસ વિશેષ નિવેદન એમને નોંધવામાં આવ્યું છે તે પહેલેથી જ નવનીતભાઈ સચોટ જ નિવેદન નોંધાવે છે, પણ પોલીસ તે દિશામાં એક્શન તરીકે જે લેવા પડે તે એક્શન લેતી નથી. તેમણે પહેલેથી જ કીધું છે કે ભાઈ મને જે આ કોલ આવ્યો ત્યારબાદ મારી સાથે આ ઘટના ઘટી છે, તેમાં ક્યાંક ને ક્યાંક આ લોકોનો ઇન્વોલ્વમેન્ટ છે, સંડોવણી છે. પહેલા પણ એ જ કીધું હતું અને ત્યારબાદ પણ વિશેષ નિવેદનમાં પણ એ જ કીધું છે. તો શા માટે પોલીસે આજ દિન સુધી પોલીસે કેમ જયરાજનું નિવેદન નથી લીધું? નહીં, પણ હવે તો એસઆઈટીની ટીમ આવી છે ને, એમના અધિકારીઓ હજુ ગઠન થયું, એમના અધિકારીઓ કેસનું એનાલિસિસ કરે, જે પણ ડેટા છે એમની પાસે પ્રાઇમા ફેસી, એ પછી હવે નિવેદન લેશે ને. તમે જૂની વાત નહીં, હવે તમે એમ કહો કે એસઆઈટીના ગઠન બાદ હવે જે અધિકારીઓને તપાસ સોંપાય છે એના ઉપર તો ભરોસો છે ને આપને? જી ચોક્કસ, હાલ તો ભરોસો છે અમને. ક્યાંક ને ક્યાંક ખામી દેખાશે તો અમે અમારા હીરાભાઈના નેતૃત્વમાં ફરીવાર મુખ્યમંત્રી સાહેબને મુલાકાત કરીશું અને ધ્યાન દોરશું. ડીજી સાહેબને મળવાનું થશે તો ડીજી સાહેબને ધ્યાન દોરશું, આઈજી સાહેબની મુલાકાત કરવાની થશે તો આઈજી સાહેબની પણ મુલાકાત કરવા અમે રેડી છીએ. કારણ કે ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ આ આખા જે કાવતરું હતું ગુનાનું તેને ઢાંકી દેવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન થયો છે. હાલ તપાસ ચાલુ છે અને અમારો 100% સહકાર રહેશે પોલીસને પણ. અચ્છા, તમે તો આખા કેસનું એનાલિસિસ કદાચ કરી જશે ને, એફઆઈઆર પણ તમે વાંચી હશે, તો શું એ કલમમાં ઉમેરાની કોઈ માંગ થઈ રહી છે કે ભાઈ આ કલમ ઉમેરાવી જોઈએ, સાથે સાથે જયરાજ આહિરનું નામ પણ હોવું જોઈએ, એવી ડિમાન્ડ છે આપની? જી ચોક્કસ, અમે એવું નથી કહેતા કે જયરાજનો એને ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે. જો આરોપી તરીકે જે કોઈ પણ નીકળે, અમે એ આરોપી તરીકે નીકળે એનું નામ ઇન્વોલ્વ કરવાની વાત છે, કારણ કે તે કોના કહેવાથી એને કરેલું છે તેની ઉપર આખી ચર્ચા છે. અને વાત રહી જે કલમ ઉમેરાની, તો હાલ પણ હજી એમાં આઈટી એક્ટ ની કલમોનો ઉમેરો નથી થયો, એટલે આઈટી એક્ટ ની કલમોનો ઉમેરો માટે હું લેખિત રજૂઆત કરવાનો છું ટૂંક જ સમયમાં. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આમાં વધારાની કલમ એડ થાય એ પણ પ્રયત્ન છે ને જે પણ મુખ્ય આરોપી હોય એ ઝડપવામાં આવે, એ જે માંગ સાથે રજૂઆત કરશે. અત્યારે કહી દીધી વિકાસ કે જે કિશન મેર, જે એડવોકેટ જેની સાથે વાતચીત કરી, એમનો દાવો એવો છે કે નવનીત બાલદિયા પીડિત સમાધાનનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. એમણે સ્પષ્ટ કરી દીધું છે કે આ કિસ્સામાં સંપૂર્ણપણે ન્યાયિક પ્રક્રિયા પૂરી ન થાય
અને ન્યાય ન મળી જાય એ પહેલાં અહીંયા સમાધાનની કોઈ વાત જ નથી. નવનીત બાલદિયાને પણ અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ અત્યારે મેં જ્યારે 1 to 1 વાત કરી હતી નવનીત બાલદિયા સાથે, મેં પૂછ્યું હતું, મેં કીધું તમે ભલે અત્યારે ના પાડતા હો કે સમાધાન નથી કરવું, મેં એમને ઉદાહરણ પણ આપ્યા કે ભાઈ દેવાયત ખબર ધુબરાજસિંહ એ પણ કહેતા હતા મારે મોરે આવી જ જવું છે, તમે તો આબરૂમાં હાથ નાખ્યો છે, આપણે બે ભાઈ લડી જ લેવાનું છે. પણ પછી તમે જો 31 ડિસેમ્બરે સમાધાન થઈ ગયું. રાજુ સોલંકી, ગણેશ ગોંડલ એ બંને એમનું પણ સમાધાન, આવા ઘણા બધા કિસ્સા એ ભૂતકાળમાં આપણે જોઈ ચૂક્યા છે. મેં એમને ઉદાહરણ ટાંકે, પણ એમને કહ્યું ના, આ પ્રકરણમાં તો મારે હવે લડી જ દેવાનું થાય છે, મારે ન્યાય જોઈએ છે એવું ફક્ત ખોખારીને કહ્યું. જે તે સમયે મેં પૂછ્યું હતું કે શું માયાભાઈ આહિર પ્રયત્ન કરશે તો એમની સાથે વાત કરશું ખરા? એમણે કહ્યું કે પહેલા મારો વિચાર હતો, પણ હવે તો મારે માયાભાઈ આહિર સાથે પણ વાત નથી કરવી. આ શબ્દો નવનીત બાલદિયાના હતા, ઇન્ટરવ્યુમાં પણ તમે જોઈ શકો છો. એટલે લાગી રહ્યું છે કે હવે સમાધાન બાબતે કોઈ રસ્તો દેખવામાં નથી આવતો, પણ એસઆઈટી જે તપાસ કરે છે અને જે કોળી સમાજના આગેવાનોની જે ડિમાન્ડ હોય કે પછી નવનીતભાઈની ડિમાન્ડ, એ દિશામાં કોઈ તપાસ થાય છે કે કેમ, શું નવી કલમોનો એમાં ઉમેરો થાય છે કે મને મુખ્ય વાત જે દાવો થઈ રહ્યો છે કે જયરાજ આહિરની પૂછપરછ પણ થાય, તપાસ પણ થાય, શું થાય છે કે કેમ, એના પર નજર રહેશે.